તમારું નામ? નમસ્તે, મારું નામ પુનિતાબેન બાટા છે. હું વડવાજડી ગામમાં રહું છું. જૂના ગામમાં મારું આંગણવાડી કેન્દ્ર છે. રોડને ટચ જ મારું આંગણવાડી કેન્દ્ર છે. મારા કેન્દ્ર નંબર 49 છે. મારે અહીંયા 40 થી 45 જેટલા બાળકો કાયમને માટે આવે છે. તમે શું એક્ટિવિટી કરાવો બાળકોને? એક્ટિવિટીમાં અમારે કાયમ એ લોકો અમને થીમ મોકલાવી દઈ. એ થીમ પ્રમાણે અમે કાયમ એની એક્ટિવિટી કરાવી બાળકોને. કેવા પ્રકારના બાળકો આવે છે? અહીંયા બધા સારા બાળકો, એમ કે અમુક બહુ તોફાની હોય છે, અમુક સારા હોય છે, પણ બાળકો બધી સમાજના અમારે તો આવે છે અમારા કેન્દ્ર ઉપર. તમે શું શીખવાડો? થીમ મુજબનું કરાવી. આજે અમારે ક અને દ ઉપરની થીમ હતી. એના ઉપર અમે આજે છોકરાઓને શબ્દ બોલાવ્યા, ત ઉપર અને દ ઉપર. ઈસીસી છે, એને લઈને તમે શું કરો? ઈસીસી ને લગતું ગમે એ કાર્ય અમને આ લોકો આપે. છોકરાઓને સમજાવવાનું, શીખવાડવાનું, કલર પૂરવાના, એને બધી થીમ પ્રમાણે બધું એને માર્ગદર્શન આપવાનું. એ બધી પ્રવૃત્તિ અમે અહીંયા કરાવી છે છોકરાઓને. વાલીઓનો કેવો સાથ સહકાર છે? વાલીઓનો અમારે સાથ સહકાર સારો જ છે. એનું બાળક અહીંયા રડતું આવે છે, અમે એને અહીંયા બેસાડીએ છીએ, છાનું રાખીએ છીએ, નાસ્તો આપીએ છીએ. એના મમ્મી બારે બેઠા હોય, થોડીક વાર જોવે, થોડાક દિવસ એમ કરે છે, પણ એનું બાળક પછી 5 દિવસમાં કે અઠવાડિયામાં અહીંયા આવતું થઈ જાય છે, પછી રડતું નથી. તમારા ઉપલા અધિકારી લેવલે તમને સપોર્ટ મળી રહે છે? અમારા મેડમનો, અમારા સીડીપીઓ બેનનો સરસ સપોર્ટ મળી જાય છે. પ્રોગ્રામ ઓફિસરનો અમને સપોર્ટ સારો મળે છે. તમારે જરૂરિયાત શું છે? જરૂરિયાતમાં તો અમારે અહીંયા કાંઈ નથી, બધું અમને એ લોકો પૂરું જ પાડી દઈશ. બીજું કઈ તમે કહેવા માંગો છો વાલીઓને? વાલીઓને તો બીજું અમે એ જ કહીશું કે તમારા છોકરાને તમે મૂકો, પણ એની હારે તમારે બેસવાનું નથી. અમે તો કહીશું વાલીને દરરોજ કે તમારા બાળકને અહીંયા સાથે બેસવાનું નથી, ખાલી બાળકને જાય મૂકી જાઓ, અમે તમારા બાળકોનું પૂરેપૂરું ધ્યાન રાખશું. અમારે આંગણવાડી કેન્દ્રમાં અમારે સરકારમાંથી આવતી ઘણી બધી વિવિધ એક્ટિવિટીઓ છે, પ્રવૃત્તિઓ છે. અને જે અમારે સગર્ભા માતા, જે પહેલી ડિલિવરી એમ કે હોય, એ સગર્ભા માતાને સરકારમાંથી 2 કિલો ચણા, 1 લીટર તેલ અને 1 કિલો તુવેર દાળ મળે છે. અને સાથે એને THRના પેકેટ પણ આપે છે. અને એવી જ રીતે કિશોરીને પણ દર ચોથા મંગળવારે એ લોકોને દર મહિને અહીંયા અમે ઉજવણીમાં બોલાવીએ છીએ કિશોરીને. અને એને અમે બધી સમજાવી છીએ, બધી એની હારે વાતચીત કરી છીએ, અને એનું અમે બધી સમજી છીએ. અને એને અમે જે ઓલા પેકેટ આવે છે એ અમે એને THRના પેકેટ એને આપીએ છીએ. નાના બાળકોને પણ અમે એવી રીતથી પેકેટ આપીએ છીએ. એ 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકોને અમે એ પેકેટ આપીએ છીએ, THRના પેકેટ. એમાં ઘણું બધું એમાં વિટામિન હોય છે. એમાંથી એના માતાને અમે સમજાવીએ છીએ કે તમારે આમાંથી વિવિધ પ્રકારની વાનગી રાંધી અને તમારા બાળકને ખવડાવવાની છે. ઓછા વજનવાળા બાળકો હોય તો એમાંથી તંદુરસ્ત થઈ જાય છે, અને એના વજન વધી જાય છે, અને એના મગજના વિકાસ પણ સારા એવા થાય છે. તમે શું કહેવા માંગો? આંગણવાડીની કામગીરી સારી છે? હા, સારી જ છે. કામગીરી સારી છે આંગણવાડીની, પણ જે અમને બીજા કામ આપે છે ને એમાં અમારા મગજ છે ને કન્ફ્યુઝ થઈ જાય છે કે અમારે શું કામ કરવું, આંગણવાડીમાં બાળકોનું કામ કરવું કે અમારે ઈ કામ કરવું. અમારાથી પછી છે ને પહોંચાતું નથી, ચોપડામાં કે ફોનમાં કે કામગીરીમાં છે ને અમારાથી પહોંચાતું નથી પછી.